क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं शुद्ध चैतन्य पिंडाय सिद्धाय सुख संपदे विमलागमसाराय नमोस्तु परमेष्टिने, नमोस्तु परमेष्टिने। मुक्तामुक्तैकरूपो यः कर्मभिः संविदादिना अक्षयं परमात्मानं ज्ञानमूर्तिं नमामि तं, ज्ञानमूर्तिं नमामि तं। સ્વરૂપ સંબોધન સ્તોત્ર છે. આ જે મંગલાચરણ છે સ્વરૂપ સંબોધન સ્તોત્રનો, મુક્તા મુક્તૈક રૂપોયઃ કર્મભિઃ સંવિદાદિના અક્ષયમ પરમાત્માનમ જ્ઞાનમૂર્તિમ નમામિતમ. ગુરુદેવશ્રીના આજના પ્રવચન સાથે બહુ બંધ બેસે છે. કર્મોથી જે મુક્ત છે અને સંવિદાદિના અર્થાત જ્ઞાન દર્શન ચારિત્ર મોક્ષ માર્ગ અનંત ગુણો સાથે જે અમુક્ત છે. બરાબર, કર્મભિઃ મુક્ત એમ લેવાનું અને સંવિદાદિના અમુક્ત એટલે કર્મોથી જે મુક્ત છે અને જ્ઞાન દર્શન વગેરે પોતાના ગુણો સાથે જે અમુક્ત છે એટલે બંધાયેલા છે છતાં એક છે, અક્ષય છે, પરમાત્મા છે અને જ્ઞાનની સાક્ષાત મૂર્તિ છે, તેને હું નમસ્કાર કરું છું. જો સીધો એનો અર્થ ગુરુદેવના પ્રવચન સાથે બેસાડો છો. એમાં આવ્યું ને આજે 64 નંબરની ગાથામાં કે નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય પ્રત્યાખ્યાન અને નિશ્ચય આલોચના. બરાબર, તે છે લક્ષણો જે શુદ્ધોપયોગના, તે શુદ્ધોપયોગમાં ઠરેલા છે. બરોબર, હું એક વાત પૂછું આપ સૌને, જે લોકો સાંભળ્યું હોય ધ્યાનથી, મારી સામે જે દેખાવો છો બધાએ, હા, પ્રશ્ન ધ્યાનથી સાંભળજો. સાધક શુદ્ધોપયોગમાં ઠરે છે કે શુદ્ધોપયોગ સ્વભાવમાં ઠરે છે? પ્રશ્ન જ નહીં સમજાણું ને? હા, સાધક શુદ્ધોપયોગમાં ઠરે છે કે શુદ્ધોપયોગ પોતે આત્મામાં ઠરે છે? કોણ કોનામાં ઠરે છે? અરે હું એમ પૂછું છું આપને, શુદ્ધોપયોગમાં ઠરવાનું કે સ્વભાવમાં ઠરવાનું? બોલો વંદનાબેન, બોલો તો. હા, તો એ સ્વભાવમાં કોણ ઠરે? સ્વભાવમાં કોણ ઠરે? રાગ ઠરે, કષાય ઠરે કે નિષ્કષાય સાધનાની દશા ઠરે? સમજાય છે? ઠરવાનો ઠેકાણો શુદ્ધોપયોગ નથી, ઠરવાનો ઠેકાણો શુદ્ધોપયોગ સ્વભાવ છે. ત્રિકાળમાં ઠરવાનું છે. જોકે એમાં 64માં તો એમ કીધું છે કે
પરમાર્થ નિશ્ચય પ્રતિક્રમણ, પરમાર્થ નિશ્ચય આલોચના પ્રત્યાખ્યાન. અરે એને લક્ષણો બનાવ્યા છે. એ બધા લક્ષણો છે કોના? કહે છે કે એ શુદ્ધોપયોગના લક્ષણો છે. પણ એ શુદ્ધોપયોગને તો પૂછો, તમે શેમાં ઠરો છો? આ તો વાત એવી છે કાકા, સમજાય છે તમને? શુદ્ધોપયોગમાં ઠરવાનું નથી. શુદ્ધોપયોગ જેમાં ઠરે છે એમાં ઠરવાનું છે. તો સાહેબ એમાં તો એમ જ લખ્યું છે. હા, લખેલું હોય એવું જ, આપણે સમજવાનું કંઈક બીજું જ હોય. શુદ્ધોપયોગમાં ઠરવાની વાત થોડીક છે. હા, છે ને અદ્ભુત વાત. હવે આખા પ્રવચનમાં એ મગજમાં આવવું જોઈએ. શુદ્ધોપયોગમાં ક્યાં ઠરવાની વાત છે? શુદ્ધોપયોગ પોતે જ પર્યાય છે. અરે શુદ્ધોપયોગ ઉત્પાદને વ્યય રૂપ દશા છે. તો ઉત્પાદને વ્યયમાં થોડુંક આપણે ઠરવાનું છે. તો એ જેમાં ઠરે છે એ શેમાં ઠરે છે? ત્રિકાળ સ્વભાવમાં ઠરે છે. કોણ ઠરે છે? શુદ્ધોપયોગ ઠરે છે. ખ્યાલમાં આવ્યું? શુદ્ધ જે જ્ઞાનની ધારા છે, શ્રદ્ધાની જે ધારા છે, તે શુદ્ધોપયોગ શેમાં ઠરે છે? ત્રિકાળ સ્વભાવમાં ઠરે છે. એ ત્રિકાળ સ્વભાવમાં ઠરે છે એ કહેવાની ભાષા છે. સ્વભાવ એની ઘરે હોય અને શુદ્ધોપયોગ એની ઘરે હોય. પર્યાયમાં કંઈ એવી હૈસિયત છે કે ત્રિકાળમાં જઈને ઠરે? બોલો, ત્રિકાળમાં ઘૂસે પર્યાય? પર્યાય પર્યાયની ઘરે છે. અરે પર્યાય એમ કહે છે કે હું પોતે પારિણામિક ભાવે છું, સ્વકાળમાં ત્રિકાળ વિદ્યમાન છું, મારે ક્યાંય જવું નથી. પર્યાય મારું ધ્યાન કરે તો કરે, હું કોનું ધ્યાન કરું? એ બોલે વળી પર્યાય. ત્રિકાળ ક્યાં બોલે છે? સ્વભાવ ક્યાં બોલે છે? હા, ત્રિકાળનું અસ્તિત્વ સ્વભાવ ભાવ, ખરેખર તો આત્મ સ્વભાવ ભાવ, એના ભાવે આવિર્ભાવ થવો જોઈએ. સમયસારમાં આવે છે આ બે બોલ, આવિર્ભાવ અને તિરોભાવ. ખ્યાલમાં આવ્યું? સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ. 14મી 15મી ગાથા. સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ. ચલો હજી એક વાત પૂછું. રાગ શું છે? બોલો, વિશેષ છે કે સામાન્ય છે? વિશેષ. દ્વેષ શું છે? વિશેષ. કશાય માત્ર અશુભ ભાવ વિશેષ, શુભ ભાવ વિશેષ, શુદ્ધ ભાવ અરે કેમ ગભરાવો છો? બોલો ને. એ વિશેષ જ છે. હા પ્રજ્ઞાબેન, ચૂકી ગયા ને? જીભ બહાર આવી એટલે ખબર પડી ગઈ. હા, અરે પર્યાય માત્ર વિશેષ. એ અશુભ હોય, શુભ હોય કે શુદ્ધ હોય, ગમે તે હોય, હા, એ વિશેષ જ છે ને. પણ એ જે શુદ્ધોપયોગ રૂપ વિશેષ છે, એ શુદ્ધોપયોગ રૂપ વિશેષ હું શુદ્ધોપયોગ રૂપે છું એવો એનો આવિર્ભાવ નથી. હું શુદ્ધ ત્રિકાળ સ્વભાવે છું એવો એનો આવિર્ભાવ છે. એટલે એને સામાન્યનો આવિર્ભાવ કહેવામાં આવે છે. એ ભલે ને હોય સામાન્યનો આવિર્ભાવ કહેવામાં આવે, પણ એ છે તો વિશેષ. એટલે એમાં ઠરવું નથી, ત્રિકાળ સ્વભાવમાં ઠરવું છે. એ ભલે ને ગમે તેટલા ઊંચા ભાવે ઠરવા જાય, પણ ત્રિકાળ સ્વભાવ કહે છે કે તારી મર્યાદા તો ઉત્પાદને વ્યય રૂપે છે, તું તારામાં જા. અરે એ ત્રિકાળ સ્વભાવ કહે ત્યાં સુધી તો ઓલો વ્યય નહીં પામે. હવે આજે આજનો ગુરુદેવશ્રીનો પ્રવચન સમજવા માટે આ મંથન જરૂરી છે. પહેલા વિચારો, ગુરુદેવને વિચારો. શુદ્ધોપયોગમાં ઠરવું કીધું, તો શુદ્ધોપયોગમાં ઠરવું એટલે ગુરુદેવશ્રી હા પાડશે શુદ્ધોપયોગમાં ઠરવું? શુદ્ધોપયોગમાં નહીં. શુદ્ધોપયોગ સ્વભાવ ભાવ ત્રિકાળ સ્વભાવમાં ઠરવું. પણ ઠરે કોણ? કે શુદ્ધોપયોગ. દ્રવ્યનું ધ્યાન કરે કોણ? દ્રવ્ય સ્વભાવને દ્રષ્ટિમાં લે કોણ? શુદ્ધોપયોગ. તો જ્યારે શુદ્ધોપયોગ પરમાર્થ જે છે, નિશ્ચય અધ્યાત્મનો વ્યવહાર છે,
અધ્યાત્મનો વ્યવહાર કહેવાય એને. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, પરમાર્થ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. જો હું થોડીક નિયમ સાર સાથે વાત જોડીને કહું છું તમને, ધ્યાનથી સાંભળજો. 2 જ મિનિટમાં બધો નિકાલ થશે. નિયમ સારમાં એક જીવ અધિકાર, અજીવ અધિકાર અને વ્યવહાર ચારિત્ર અધિકાર, આ 3 અધિકારો એક બાજુમાં. જીવ અને અજીવ અધિકાર એ તો સર્વસામાન્ય જીવ અધિકાર અને સર્વસામાન્ય અજીવ અધિકારની વાત છે. વ્યવહાર ચારિત્ર અધિકારમાં તો 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તી. કેટલા થયા? 13 થયા ને? 13. એ 13 પ્રકારના ચારિત્રની ચર્ચા. એ તો રાગની ચર્ચા છે ખરેખર, આમ જુઓ તો. ભલે ને નિયમ સારમાં હોય, નિયમ સારમાં હોય એ સ્વતંત્ર અધિકાર છે વ્યવહાર ચારિત્ર અધિકાર, પણ સાધકનો શુભ ભાવરૂપ જે વ્યવહાર, જેને છોડવાની વાત આવી પરમાત્મ પ્રકાશમાં 64મી ગાથામાં, જેને ત્યજવાની વાત આવી, છોડવાની વાત આવી. આ શુભને તો યાદ જ નહીં કરો. નરક નિગોદના પરિણામોની તો વાત જ નથી. શુભને છોડીને અશુભમાં રાચવાની વાત તો મિથ્યા દૃષ્ટિ અજ્ઞાની કરે એની તો વાત જ નથી. એ તો શુભને છોડીને શુદ્ધમાં જનારની વાત ચાલે છે. સ્વાધ્યાયમાં નથી આવું, હા, ગુરુદેવશ્રીના પ્રવચન નહીં સાંભળવા, સત્સંગ નથી કરવા, તો શું કરવાનું? પેઢીએ જઈને બેસવાનું. નરક નિગોદના દરવાજા છે, યાદ રાખજો. સ્વાધ્યાય મૂકીને ઘરના બાવા સાફ કરવા, સ્વાધ્યાય મૂકીને દુકાનની પેઢીએ જઈને બેસવું, એ તો મહા અશુભ છે. હું તો એ 62 નંબરની ગાથામાં કહું, એ તો દેવશાસ્ત્ર ગુરુની નિંદા છે. શું કીધું? એ તો દેવશાસ્ત્ર ગુરુની નિંદા છે. એ પાપની પ્રવૃત્તિ છે, અશુભની પ્રવૃત્તિ છે. એ પહેલી ભૂમિકા છે અપ્રતિક્રમણ, અશુભ રૂપ, વિષકુંભ છે. આચાર્ય મુનિ ભગવંતો તો શુભ ભાવને વિષકુંભ કહે છે, તો અશુભ તો મહાવિષકુંભ છે. ધંધો, વ્યાપાર, આજીવિકા વગેરે. જાતને વિચારો, ઘરના સભ્યોને જુઓ. કાશી વિશ્વનાથ વાળા સવારે ઉઠીને 7:30, 8 વાગે પહેલાં દુકાનની ચાવી આવે છે ઘરનાના હાથમાં, સમયસાર નથી આવતો તો એ મારો વર ને, એ મારો ધેર ને, એ મારા સસરા ને, હા, ધુતારાઓના ટોળાથી જ આપણે સંકળાયેલા છીએ. અને તોય થાબડવાના કરીએ, તોય થાબડવાના કરીએ. કેમ કે એ પ્રવૃત્તિમાં જે પડેલા છે એ તો પાપના પ્રેમી છે જ, પણ આપણને માહો માહે એ પાપનો જ રસ છે. બહુ કડક વાત કરું છું, યાદ રાખજો. આત્મચિંતન કરવાની વાત છે. આપણે કેવા સ્વાર્થી સંયોગોથી સંકળાયેલા છીએ, ઘેરાયેલા છીએ. કાલે નહોતું ગુરુદેવશ્રી કીધું, મોહે ઘેરો નાખેલો છે. હા, એટલે આવા સંયોગોથી હંમેશા 7 હાથ દૂર રહેવાનું, યોજનો દૂર રહેવાનું. કેમ કે એ પોતે કશાયોમાં ખેંચાય છે અને આપણને પણ ખેંચાઈને લઈ જાય છે. આવા સંયોગોથી તો દૂર જ રહેવાનું. કાશી વિશ્વનાથ વાળા, તમને એક પ્રશ્ન પૂછું છું. તમે સમજો કાલ સવારે ઉઠીને એક પ્રયોગ કરો. જોજો, 2 પ્રયોગ કરવાના. કાલે એક પ્રયોગ કરવાનો, પરમ દિવસે એક પ્રયોગ કરવાનો. કાલે શનિવાર, કાલે જુદો પ્રયોગ, રવિવારે જુદો પ્રયોગ કરવાનો. સાંભળજો, કાલે એવો પ્રયોગ કરવાનો, પોતાના વરને એમ કહેવાનું, હાલો ને, તમે બહુ ગધા મજૂરી કરો છો, તો મારી ઈચ્છા થાય છે તમને હેલ્પ કરવા માટે આવું. તો એ વર રાજા 9 વાગે જતા હોય ને, ઓહો તું આવે છે, તો હાલ આપણે 8 વાગે જશું. 8 વાગે લઈને જશે. ક્યાં? જોતરવામાં, ધંધે વ્યાપારે પેઢીએ બેસાડવામાં. બરોબર? આખો દિવસ ત્યાં મજૂરી કરવાની, ખૂબ પૈસા કમાવાના, શાબાશી દેવાની, રાજી 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 ઈ થાય. બરોબર? ઓકે. પરમ દિવસે શું પ્રયોગ કરવાનું ખબર? પરમ દિવસે સવારે નાહ્યા ધોયા બાદ એમ પ્રયોગ કરવાનો
કે હવે કામ કરીએ, કાલે હું તારી સાથે આવી હતી, હવે તમે મારી સાથે મંદિરે આવો, સ્વાધ્યાયમાં આવો, શું થશે બોલો? સોમવારથી મંદિર આવવાનું બંધ થશે. અરે એ શનિવારનો એક દિવસનો પ્રયોગ નહીં, આખા વર્ષ દીના પ્રયોગ કરો તો ના નહીં પાડે, પણ એક દિવસ માટે કહો ને હાલો આપણે સ્વાધ્યાયમાં જઈએ, ગુરુદેવના પ્રવચનમાં જઈએ, તો બોલો એ ના પાડ્યા વિના નહીં રહે, ઉલટાનું સોમવારથી આપણું પણ બંધ કરે. આવા સ્વાર્થના બધા સંબંધી છે આપણા, એ ઘર હોય, વર હોય કે ગમે તે હોય. નરક નિગોદે જવા માટે કોઈ સાથ નહીં આપે, જવું તો પોતાને પડશે. હા, ખોટી ગતિ કે ખરી ગતિ કે સારી ગતિ, ભાવ ભ્રમણ કરવામાં પોતે એકલા છીએ, પણ સાથ એમાં બધાય આપશે. મોક્ષે જવામાં કોઈ સાથ નહીં આપે, તત્વજ્ઞાન માટે કોઈ સાથ નહીં આપે, કેમ કે દુનિયાને જ્ઞાન ધન જોતું નથી, ગુલાબી નોટ જોઈએ છે, ગુલાબી નોટ. પૈસો મારો પરમેશ્વર. હા, આજે બોલ્યા ગુરુદેવજી, અમે કમાવીએ છીએ, અમે કમાવીએ છીએ, અમે કમાવીએ છીએ. હા, આ સંસારનો સ્વાર્થી સ્વભાવ તો હજી તો પાપ સાથે જ બંધાયેલો છે. તો હજી વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર આલોચનાની ભૂમિકામાં જ ક્યાં છે? તો અહીંયા તો કહે છે કે તું એને પણ છોડ. એટલે બે વાતો, અશુભને છોડીને શુભમાં જવાની, તો શુભને છોડીને અશુભમાં જવાની વાત નથી, શુભને પણ છોડીને. પણ કેમ? કેમ કે અશુભ તો છૂટેલો જ છે, તો શુભને પણ છોડીને શુદ્ધ સ્વભાવમાં જવાની વાત છે. હા, તમારી પાસે કદાચ ગ્રંથો હોય ન હોય, મેં ઓરિજિનલ ગ્રંથ અહીંયા કાઢીને વાંચો. ગ્રંથનું નામ શું છે? તેને સમયસાર કળશ. હા, એ આજનું ગુરુદેવશ્રીનું પ્રવચન મૂળ આગમ પ્રમાણ સાથે સમજવા માટે આ કળશ ઘરે વાંચજો. 244 નંબરનું કળશ છે, 244, 244 નંબરનો કળશ. એ મૂળ વસ્તુ હું આપને સૌને વાંચીને બતાવીશ 2 મિનિટ. જો 61, જો બસ એક જ ગાથા બાકી રહી ગઈ છે, આવતીકાલે આવશે 66 નંબરની. યાદ છે કે ભૂલી ગયા? હા, 53 નંબરની ગાથાથી 66 નંબરની ગાથા સુધી 14 સૂત્રોનો આ એક ગ્રુપ ચાલે છે. 53 નંબરના દોહાથી 66 નંબરના દોહરા સુધી. મારે આ ગઈકાલ રાત્રે જ વાત કરવાનું મન હતું, પણ પછી વાત રહી ગઈ. જે પણ રાત્રે સાંભળો છો, અત્યારે સાંભળો છો કે નથી સાંભળતા, સાંભળો તો ભલે, ન સાંભળો તો ભલે, તેલ લેવા જાય, આપણે શું લેવા દેવાનું છે? હા, પણ હું વાત કરું છું આપ સૌને. 65મી ગાથા આજે પૂરી થઈ ગઈ, 10 જ મિનિટમાં ગુરુદેવશ્રીએ પૂરી કરી. હવે 66મી છેલ્લી ગાથા બાકી છે. 14 ગાથાઓનો ગ્રુપ, પુણ્ય અને પાપની એકતા. હવે એના પછી 41 ગાથાઓનો ગ્રુપ આવશે. જેટલું દમ હોય એટલું સાંભળો. 41 ગાથાઓનો ગ્રુપ આવશે, જેમાં શુદ્ધોપયોગની મુખ્યતાએ બધા છંદો આવશે. સાંભળે છે બધાએ ધ્યાનથી? હા, ગૌતમવાળા તો કંઈ છુપાયા છે, દેખાતા નથી. હા, હવે ધીમે 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 બધા સ્વરૂપ ગુપ્ત થયા છે. ભલે ને ઝૂમ ઉપર જોડાયેલા હોય છે, પણ સ્વરૂપ ગુપ્ત હોય છે. હા, બંબઈ વાળા સમજાય છે? હા, ખ્યાલમાં આવ્યું? 53 નંબરથી 66 નંબરની ગાથા સુધીના 14 ગાથાઓનો ગ્રુપ, પુણ્ય અને પાપની એકતા. પહેલે દિવસે મેં કીધું હતું, આ 14 ગાથાઓ એટલે સમયસારનો પુણ્ય પાપનો જ અધિકાર. દરેક ગાથા દીઠ વિષય જુદો. 61મી ગાથામાં કીધું, પુણ્ય જે કરે તે અક્ષય અનંત સુખને પામે,
પરંપરા મોક્ષને પામે, પુણ્યના ફળની વાત કરી. એમાં બલદેવ, ચક્રવર્તી વગેરે બધા નિરહંકારી હોય છે, એની બધી વાત કરી. 52 નંબરની ગાથામાં સોરી 61 અને 62 ત્યાંથી લઈએ છીએ. 61 થી 66 સુધીની વાત કરું છું. એના પહેલાં 53 થી તો બહુ સરસ બધું વિષય આવું જ છે. 61માં પુણ્યની વાત, 62માં પાપની વાત, બરાબર. અને 63માં પુણ્ય ને પાપનું ફળ શું છે એની વાત આવી. 64, 65, 66 આ 3 ગાથાઓમાં જ્ઞાની વંદના, નિંદના, પ્રતિક્રમણ જેટલા જે પુણ્યના પરિણામો, આશ્રવના કારણો છે, પોતે કરતા નથી, કરાવતા નથી અને કોઈની અનુમોદના કરતા નથી. કેમ કે પુણ્ય કાંઈ અનુમોદના કરવા જેવી બાબત નથી. જેના ભાગ્યમાં આવવાનું હશે એ આવશે. આપણે એના માટે ઉકસાવવા જેવું નથી. અને એક બીજી વાત સાંભળો, વ્યવહારના રવાડે તો જીવ અનાદિકાળથી છે. 413 નંબરની ગાથા સમયસાર, ઘણી વખત ટીકા આપણે વાંચી છે. વ્યવહાર મૂળ અનાદિરૂઢ, એમાં કોઈ બહુ દાળિયા કાંઈ વળવાનો નથી. એમાં શુભ ભાવનો સંસ્કાર તો જીવને અનાદિના છે. હા, ખ્યાલમાં આવે છે. છોકરું મોટું થાય એટલે 2, 5, 6 વર્ષ પાઠશાળામાં મોકલો એટલે આવે. પછી એને જે રસ્તે જવું હોય એ જાય. આપણે મનને મનાવવા માટે સંસ્કારો નાયકા, ફલાનું નાયકા, ઢીકણું નાયકા. હા, જોજો આ બધી બહુ ગંભીર વાતો છે. જેવી રીતે અશુભના સંસ્કારો અનાદિના છે, એવી જ રીતે શુભના સંસ્કારો પણ અનાદિના છે. એમાં ક્યાંય દાળિયા વળવાના નથી. એટલે જ્ઞાની જ્ઞાન ભાવ જ્ઞાની કરે, અજ્ઞાની અજ્ઞાન. આ સૂત્ર યાદ રાખજો. જ્ઞાન ભાવ જ્ઞાની કરે, અજ્ઞાની અજ્ઞાન. જ્ઞાનીનામ જ્ઞાન નિવૃત્તા, અજ્ઞાનીનામ અજ્ઞાન નિવૃત્તા. કળશ છે સંસ્કૃતમાં કે જ્ઞાનીના જ્ઞાન વડે જ રચાયેલા પરિણામ હોય. જો કેવું સરસ છે. જ્ઞાનીના પરિણામો જ્ઞાન વડે રચાયેલા હોય. જેમ આપણે દૂધની કોઈ મીઠાઈ બનાવીએ, સમજો, હા, મિલ્ક મેડ કોઈ સ્વીટ બનાવીએ, મીઠાઈ, જે પણ મીઠાઈ બનતી હોય, તો એના રજે રજમાં દૂધ જ છે ને. હા, સમયસારમાં દાખલો આવે, લોખંડના અવજારો બનાવો, એ દરેકે દરેક અવજારમાં લોખંડ જ છે ને. સોનાના ઘરેણા બનાવો, એમાં સોનું જ છે ને. હા, સમજો કે આ છે, આ બરાબર સ્ફટિક જેવું દેખાય છે ને, આમ કાચ, બરાબર. એ કાચ ક્યાં ઓરિજિનલ એક્રેલિક જેવું છે, તો એના રજે રજમાં શું છે? કાચ જ છે ને. હા, ખ્યાલમાં આવ્યું? સોનાના બનેલા ઘરેણાઓમાં સોનું જ વ્યાપ્ત છે. ખ્યાલમાં આવ્યું? એમ લોખંડના બનેલા એમાં લોખંડ જ વ્યાપ્ત છે. એમ જ્ઞાનીના પરિણામોમાં જ્ઞાની જ વ્યાપ્ત છે અને અજ્ઞાનીના પરિણામોમાં અજ્ઞાની જ વ્યાપ્ત છે. એટલે આજે બહુ સ્પષ્ટ ગુરુદેવ શ્રી બોલ્યા, કરે નહીં. એ પંડિતજી સાહેબનું મને વાક્ય યાદ આવતો હતો, એટલો સરસ વાક્ય છે. જ્ઞાનીને કર્તવ્ય હોય, કર્તવ્યની ભાવના હોય, પણ કરતા બુદ્ધિ ન હોય. શું કીધું? જો હું મારી વાત કરું વક્તા તરીકે, અહીંયા ગણધરની ગાદીએ બેસીને સ્વાધ્યાય કરવાની ભાવના હોય, બરોબર, પણ સ્વાધ્યાય કરવાની કોઈ કર્તા બુદ્ધિ ન હોય. કેમ કે જ્યાં કર્તા બુદ્ધિ આવે ત્યાં ઝેર, જ્યાં કર્તવ્યની ભાવના આવે ત્યાં ચરણાન યોગની મર્યાદા. બોલો, હવે આ વાત દરેક ઉપર લાગુ કરો. પ્રક્ષાલ કરવાની કર્તવ્યની ભાવના હોય, પણ પ્રક્ષાલ કરવાની કર્તા બુદ્ધિ ન હોય. શાસ્ત્ર વાંચવાની કરો લાગુ એના ઉપર. શાસ્ત્ર વાંચવાની કર્તવ્ય ભાવના હોય, પણ શાસ્ત્ર વાંચવાની કર્તા બુદ્ધિ ન હોય. દાન ઉપર લાગુ કરો.
દાન આપવાની કર્તવ્યની ભાવના હોય, પણ હું દાન આપું છું, આપી શકું છું એવી કર્તા બુદ્ધિ ન હોય. જો વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર આલોચના કોને હોય છે? જ્ઞાનીને જ હોય ને. પણ કર્તા બુદ્ધિ એ ન હોય, કર્તવ્યની ભાવના એ હોય. કેવું કેવું આમ એમ ફટાફટ ભેદ જ્ઞાન થાય. એ હોય પણ હેય હોય. એ હોય એ પર્યાયનો સત્ય હોય, એ પર્યાયની પામરતા, પણ હે હોય એ દૃષ્ટિની પ્રભુતા. ભાષા સમજાય છે? જો આચાર્ય કુંદકુંદ દેવની જ વાત કરીએ આપણે. વિદેહ ક્ષેત્રે ગયા, એ પર્યાયની પામરતા છે. ધ્યાનથી સાંભળો. પ્રભુતા હોત તો સ્વરૂપમાં ઠર્યા હોત, વિદેહ ક્ષેત્રે ન ગયા હોત. વિદેહ ગમન કોઈ ગૌરવની વાત નથી. શુદ્ધોપયોગ ગમન સ્વરૂપમાં સ્થિરતા એ ગૌરવની વાત છે. યા મેં ગઈકાલ પરમ દિવસે જ કીધું હતું. આચાર્ય કુંદ દેવ સમયસાર લખે છે એ અપવાદ છે, સમયસાર સ્વરૂપમાં ઠરે છે એ ઉત્સર્ગ છે. જો વાતમાંથી વાત બીજી નીકળી આવે. હા, સમજાય છે? ખ્યાલમાં આવે છે બધાને? અચ્છા, હું એક ગુરુદેવશ્રીનો દાખલો આપું. સભામાં 19 વખત વાંચ્યા, 19 વખત વાંચ્યા, એ એને માટે અપવાદ હતો, અપવાદ માર્ગ હતો. પણ પોતાના સમયસાર સ્વરૂપમાં એ ઠરતા અસંખ્યાત વાર એ એને માટે ઉત્સર્ગ છે. બોલો, વિદેહ જવાનું કે અદેહી આત્મામાં ઠરવાનું? સમયસાર લખવાનું કે સમયસાર સ્વરૂપનો આસ્વાદ કરવાનું? બોલો, શું કરવાનું? પરમાર્થ આદરણીય છે કે વ્યવહાર આદરણીય છે? બતાવો. છતાં એ વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. એવું લાગે એ શુભાશ્રવ આવીને જ્ઞાનીની પૂજા કરે છે, આશ્રવ આવીને જ્ઞાનીના ચરણ પ્રક્ષાલ કરે છે, એવું લાગે. અને એ વાત તો છે જ ને. પુણ્ય જ્ઞાનીની સેવા કરે, પુણ્ય જ્ઞાનીની સેવા કરે. અને જગતના અજ્ઞાનીઓ બધા પુણ્યની સેવા કરે. હા, ત્યારે તો પૈસા મળે ને. હા, ઇષ્ટોપદેશનો દાખલો આપ્યો હતો ગુરુદેવશ્રીએ. દાન આપવા માટે પૈસા તો જોઈએ ને. શું ધનજીભાઈ? નામ ધનજીભાઈ હોવાથી શું? દાન આપવા માટે તો પૈસા તો જોઈએ ને. એટલે દિનના રાત મજૂરી કરો, પછી આપણે હોલસેલ ભાવે દાન આપશું. સોનગઢમાં જ્યારે પંચકલ્યાણક થશે ત્યારે આપણે સૌધર્મ બનશું. પણ સૌધર્મ બનવામાં, ઇન્દ્ર બનવામાં, રાજા રાણી બનવા માટે પૈસા તો જોઈએ ને. તો દિનના રાત મહેનત કરો. ઇષ્ટોપદેશમાં દાખલો આપ્યો કે નદીમાં નહાવું તો છે જ, નદીમાં નહાવું તો છે જ. પશુ શું કરે? નદીના કિનારે જે રેતી હોય ને, કાદવ હોય, એ કાદવથી પોતાના શરીરને પહેલા ખરડાવે. આ મૂર્ખાઈનું કામ છે. ઇષ્ટોપદેશમાં ગાથા છે એવું કે દાન માટે પૈસા દેવું હોય એટલે પોતે પહેલા અશુભથી, પાપના ભાવોથી ખરડાય. હા, આવા ધંધા ન કરાય. એ તો પૂરું પુણ્યના યોગે બધું હોય તોય ત્યાગની ભાવના રાખીને દાન વગેરે આપવાની વાત છે. એ આપવાની વાત પણ વ્યવહારે કહેવાય છે. દાનના ભાવ થાય, સહજ જ્ઞાતા દ્રષ્ટા ભાવે એને કરતા ન થતા એને એનું જ્ઞાતા રહેવાની વાત છે. એટલે આ ગાથામાં એમ કીધું કે જ્ઞાની વંદન, પ્રતિક્રમણ આદિક કાર્યોના કરતા નથી હોતા. એ તો થતા શુભ ભાવોનો સહજ જ્ઞાતા હોય છે. બોલો, કેટલી સરસ બધી ચર્ચા છે આ. હા, 61માં પુણ્યની વાત, 62માં પાપની વાત, 63માં પુણ્ય પાપના ફળની વાત. હા,
64, 65 અને 66 આ 3 ગાથાઓમાં જ્ઞાની ન વંદન કરે, ન નિંદન કરે, ન પ્રતિક્રમણ કરે, ન એની અનુમોદના કરે. એમાં લખ્યું છે જ્ઞાની એ 3માંથી એકની પણ અનુમોદના નથી કરતા. તમે થોડું ઓરિજિનલ ગાથા જોજો. એમાં 63મી ગાથામાં એવું લખ્યું છે, 64મી ગાથામાં એવું લખ્યું છે જ્ઞાની એકની પણ અનુમોદના નથી કરતા. કેમ કે બધા એ આશ્રવ અને બંધના કારણ છે. એનો અર્થ જ એમ થયો વ્યવહાર અનુમોદવા લાયક પણ છે નહીં, કરવા લાયક તો નથી જ. જો ભાઈ આ બધું બહુ બેલેન્સની વાત છે. હા, શિથિલાચારના પોષણ માટેની વાત નથી. અને 65મી ગાથામાં શું કીધું? જ્ઞાની માટે વંદન, નિંદન, પ્રતિક્રમણ એ કરવા લાયક કર્તવ્ય નથી. ન જુત્તો શબ્દ આવ્યો ને એમાં, એ યુક્ત નથી, યોગ્ય નથી. અને સેમ એવી જ વાત એના પછીની ગાથામાં કહેશે, 66મી છેલ્લી ગાથામાં કહેશે જ્ઞાની તો સંયમી હોય છે અને આ તો બધા શુભ ભાવ રૂપે અસંયમના ભાવ કહેવાય. ચલો એમાંથી એક ન્યાય મને યાદ આવે છે. અશુભ ભાવ અસંયમ છે કે શુભ ભાવ પણ અસંયમ છે? કેવો પ્રશ્ન છે આ, ખતરનાક. હા, જો 66મી ગાથા જો, આવતીકાલે આવશે એની વાત કરું છું. વંદવું નિંદવું પડિકમવું ભાવ અસદ્ધવું જાસુ, 313 નંબરનું પાનું. વંદવું નિંદવું પડિકમવું ભાવ અશુદ્ધ ઉજાસુ. શું કહે છે? વંદન, નિંદન, પ્રતિક્રમણના ભાવ કેવા ભાવ છે? બોલો બોલો, કેવા ભાવ કીધા? અશુદ્ધ કીધા કે નહીં? શુભ નથી કીધા. અને કીધા હોત તો એ અશુભની જેમ શુભ પણ અશુદ્ધ છે. હવે એને આપણે ધર્મમાં ખતવીએ. હા, એટલે જે આત્માવલોકન અને ભાવ દીપિકાનો જે પ્રકરણ આજે ગુરુદેવશ્રી વાંચી સંભળાવ્યું ને મૂળ ટીકામાંથી, હા, આગમના સાચા વક્તા કોઈ રહ્યા નથી. હા, અને હું કહું છું તો એને ખોટું લાગી જાય છે. હા, ક્ષેત્ર ઘણો મોટો છે, કાળ ઘણો લાંબો છે, એટલે હું લખીને જાઉં છું. હા, કેવી સરસ વાત છે. એટલે 66મી ગાથા જો, વંદતામ નિંદંતુ પ્રતિક્રામતુ ભાવ અશુદ્ધો યસ્ય પરમ તસ્ય સંયમોસ્તિ. માટે જ્ઞાનીને તો સંયમ હોય છે. બોલો, ઓલા અશુદ્ધ ભાવો છે. વંદન, નિંદન, પ્રતિક્રમણ તો અશુદ્ધ ભાવો છે, શુભ ભાવ રૂપ અશુદ્ધ છે. હા, પરમ તસ્ય સંયમોસ્તિ. પણ જ્ઞાનીને તો સંયમ હોય છે. એનો અર્થ એમ થયો ઓલા પ્રતિક્રમણના ભાવ પણ અસંયમ છે. અશુભ તો અસંયમ છે, પણ શુભ ભાવ પણ બધા ખરેખર શુદ્ધ ભાવ આગળ, વીતરાગ ભાવ આગળ શુભ રાગ રૂપે હોવાથી અસંયમના જ ભાવો છે. સોનાની બેડી બેડી કે લોઢાની બેડી બેડી કે બંને બેડી? આ વાત તો સમજાય છે ને, એની જ વાત છે. હા, હું એમ પૂછું, ઉપવાસના દિવસે અભક્ષ ખાવાનું કે ભક્ષ ખાવાનું? ખતરનાક સવાલ છે. અરે સાહેબ, અભક્ષની ક્યાં વાત કરો છો? અચ્છા, તો ઉપવાસના દિવસે ભક્ષ ખાવાનું એમ? તો કાં ના પાડો છો? એના પાછળનો આ તર્ક છે. અરે અશુભ તો અશુભ ખરું જ, નરક નિગોદનું કારણ, પણ શુભ પણ સ્વર્ગ અને મનુષ્યનું કારણ છે ને, બંધ ભાવ જ છે ને, આશ્રવ ભાવ છે ને, એટલે એને અશુદ્ધમાં નાખ્યું છે આ ગાથામાં. આવતીકાલે આવશે આ ગાથા. હા, યાદ રાખજો. આવતીકાલના પ્રવચનની વાત કરીએ છીએ, ગઈકાલના પ્રવચનની વાત નહીં. ગઈકાલનું તો ગયું 24 કલાક પહેલા. કેટલું સાંભળવું? જ્યાં સુધી અંદરનું કામ નહીં થાય ત્યાં સુધી સાંભળવાનું. હા, ઘર અને વરને કોણ હાચવે? કોણ હાચવે? એ હચવાય. કોણ હાચવે? હું હાચવું છું એ અભિમાન છે.
હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાંતાને. યાદ રાખજો, આ કેટલી સરસ વાત છે. જો યસ્માત મનઃ શુદ્ધિર્ન તસ્ય, સાધક તો સંયમમાં લીન હોય છે. કેટલી અદ્ભુત ગાથા આવશે કાલે. નિત્યાનંદ જ જેનું એક રૂપ છે એવા શુદ્ધાત્માની અનુભૂતિથી પ્રતિપક્ષી, જો શબ્દ પ્રતિપક્ષી, વિષય કશાયને આધીન, ખ્યાતિ પૂજા લાભ આદિના લાખો મનોરથની વિકલ્પ જાળની માળાના પ્રપંચથી, જો આ બધું આમાં 244 નંબરના કળશમાં પણ આવેલ છે સમયસારમાં, એવા અપધ્યાન, બોલો એને માઠા ધ્યાન કીધું, થી જેનું ચિત્ત રંજિત રહે છે, વાસિત રહે છે, તેને દ્રવ્યરૂપ વંદના નિંદા પ્રતિક્રમણ આદિ કરવા છતાં પણ એને શું નથી હોતો? ભાવ સંયમ નથી હોતો. બોલો, દ્રવ્ય સંયમ હોય ભલે ને બહારમાં, પણ અંદરમાં ભાવ સંયમ નથી હોતો. એ અપવાદ છે, એ દોષની ભૂમિકા છે. હા, આવું અદ્ભુત છે ભાઈ. બરોબર. તો આજનું પ્રવચન એ દૃષ્ટિએ બહુ ધ્યાનથી સાંભળજો. જયપુરના બાપ દીકરાના નામ લઈને મિલાપચંદજી કટારિયા, આ લોકોને અમે લોકો રૂબરૂ મળ્યા છીએ. મિલાપચંદજી કટારિયા સાહેબની સાથે મારી મુલાકાત પણ થઈ છે. એના દીકરા છે અત્યારે રતનલાલજી કટારિયા. એ બધા શાસન દેવી દેવતાને માનનારા ઉપર ખૂબ લખે છે. જયપુરના જ છે. હા, કેટલી સરસ વાત કરી ગુરુદેવશ્રી. ઓલા ભટ્ટારક એની વાત કરીને, અરે ભાઈ, વિતરાગ માર્ગમાં આવો કોઈનો વિરોધ હોય નહીં. ગમે તે કોઈ પણ પ્રાણી પાપી હોય, બોલો, પાપી હોય તોય એના પ્રત્યે અણગમો ન હોય. બધા પ્રાણી પ્રત્યે મૈત્રી હોય. સત્વેષુ મૈત્રી ગુણીષુ પ્રમોદમ. કાલ રાત્રે મેં કીધું હતું, હા, જીન બિંબને જોઈને ઉત્સાહ આવે. ગુણીષુ પ્રમોદમ માધ્યસ્થ ભાવમ. કેટલી સરસ સામાયિક પાઠની વાત છે ભાઈ. હા, કૃપા પરત્વમ. કેટલા આમ જે વિરોધી છે એમને પ્રત્યે માધ્યસ્થ ભાવ રહે. હા, બહુ બહુ સમજવા જેવું છે બધું. સત્વેષુ મૈત્રી, સામાયિક પાઠને યાદ કર્યા. બધા પ્રાણી પ્રત્યે મૈત્રી હોય. ધર્મીને કોઈ પ્રત્યે વેર વિરોધ હોતો નથી. જો યાદ રાખજો, સાંભળો, 3 વાત કરું છું, બહુ ઝડપથી બોલું છું. જે આ ભાવમાં પોતાના સાધર્મીઓ સાથે માથાકૂટો કરે, આવરણવાદ કરે, તે નિયમથી જીવ નરક નિગોદમાં એકબીજાની હારે લડે. કેમ કે જે અહીંયા લડે એ નરકમાં લડે, અને જે અહીંયા વાત્સલ્યને પ્રેમથી રહે એ દેવગતિમાં જાય તો નંદીશ્વરમાં સાથે ભેગા જાય દર્શન કરવા માટે. અને સાથે સાથે રહીને ધર્મ કરવાના ભાવોના ગાઢ સંસ્કારો નાખ્યા હશે તો સિદ્ધ શિલા ઉપર જઈને પોતે પોતાના ધર્મમય સ્વભાવ ભાવમાં લીન રહે. કેટલી વાત થઈ? 3 વાત થઈ ને. જે અહીંયા લડે એ નરકમાં લડે. એટલે સાધર્મી સાથે ક્યારેય માથાકૂટ નહીં કરવાનું. અને તને લડવા માટે સાધર્મી જ મળ્યા? આ વાત તો હું હજારો વખત કહું છું. બોલો બેન વંદનાબેન, હા, તને સાધર્મી જ મળ્યા છે લડવા માટે, માથાકૂટો કરવા માટે? એ સમયસાર વાંચે, તું એ સમયસાર વાંચે, શરમ ના આવે? બોલો કાકા. હા, તું એ મોક્ષે જવાનો, ઓલો એ મોક્ષે જવાનો છે. તું એ સિદ્ધ છે દ્રવ્ય, ઓલો એ સિદ્ધ છે દ્રવ્ય. એને હારે લડવાનું નાની નાની બાબતોમાં? આ લડવાના સંસ્કાર બધા નરક ગતિના સંસ્કાર છે. પહેલી વાત આ નક્કી કરો. લડવાની વાત જ નહીં આવે, માથાકૂટની વાત જ નહીં આવે. એ દ્વેષનો ધંધો છે. એ દ્વેષના ધંધામાં તને રસ ક્યાંથી પડ્યો છે? હા, અને ક્યારનો પડ્યો છે? એ અનાદિનો પડેલો છે ભાઈ પ્રકાશભાઈ. હા, ખ્યાલમાં આવ્યું? સાધર્મી સાથે લડવું નહીં ભાઈ. વાતે વાતે માથાકૂટો નહીં કરવું ભાઈ. વિકાસભાઈ, હા, મારે કોઈને હારે વેર નહીં, વિરોધ નહીં, માથાકૂટ નહીં. ગુરુદેવ તો એમ કહે છે પૂતગલ દ્રવ્ય પણ મારો સાધર્મી છે. અરે જીવની તો વાત ક્યાં કરે છે? હા, ખુરશીના ઘા કેમ કરસ? પૂતગલ ઉપર કેમ ગુસ્સો ઉતારે છે? એ મને હમણાં એક દીકરી, મારી દીકરીએ
એક ઓલો જોક સંભળાયો, ભાઈ યાદ નથી પૂરેપૂરો. એ કહે કે પપ્પા સાથે મમ્મીની લડાઈ થઈ હોય ને તો પપ્પાને તો મમ્મી કંઈ કરી ન શકે, કહી ન શકે, પણ વાસનોના ઘા કરે. એટલે ગુસ્સો ક્યાં ઉતારે? અરે એ જડ છે, એ બેચારાનો શું દોષ? એના પ્રત્યે કરુણા કર. અને બહુ તાકાત હોય તો વરની હારે લડને. તારામાં બહુ જ તાકાત હોય તો વરની હારે લડ. સમજાય છે? અશ્વિનભાઈના ઘરેથી સમજાય છે વાસનો ઉપર શા માટે ગુસ્સો ઉતારવા. હા, પછી ખબર પડી ગયું એટલે કુકરમાં ડુચ્ચો ભરાણો છે. કેમ? પછી ખબર પડી કે 4 દિવસ પહેલાનું કાર્યક્રમ થયું હતું. જડ ઉપર કેમ? ગુરુદેવ નથી કહેતા, અરે આ ધર્મ અધર્મ આકાશ કાળ એ મારા સાધર્મી છે. બોલો, જડમાં પણ સાધર્મી વાત્સલ્યને જુઓ. એ દ્રવ્ય છે કે નહીં? એનું દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ બધું છે કે નહીં? કેટલી અદ્ભુત વાત! આમ હૃદય એટલું પ્રસન્ન થાય. હા, અને આજે આપણને બધાને ખબર, સ્વાધ્યાય મંદિર અને પરમાગમ મંદિરની યાત્રા કરાવી ગુરુદેવે. ખ્યાલ છે? કેવી રીતે યાત્રા કરાવી? વિકાસકુમાર, ગુરુદેવે આજે પરમાગમ મંદિરની યાત્રા કરાવી. હા, કેવી રીતે કરાવી? જો આ અષ્ટપાઉડ છે, આ નિયમસાર છે, આ અષ્ટપાઉડ છે, આ સમયસાર છે, આ પંચાસ્તિકાય છે, આ પ્રવચનસાર છે, 5 છે, વચ્ચે કુંદકુંદ આચાર્ય દેવ પાસે સમયસાર, અમૃતચંદ્રાચાર્ય દેવ પાસે પ્રવચનસાર, ઓમ નીચે પંચાસ્તિકાય છે, આ ઓમની નીચે અષ્ટપાઉડ છે, ભગવાન પદ્મબ્રહ્મલધારી દેવ મુનિ નિયમસારની ટીકા કરનારા, એ નિયમસારની ટીકા કરનારા, એમની નીચે નિયમસાર છે, 5 શાસ્ત્ર છે. શેની યાત્રા છે આ બધી? હા, આંખ બંધ કરીને સાંભળે તો સીધા પરમાગમ મંદિરનો સ્વાધ્યાય ભવનના દર્શન થઈ જાય. હા, 5 શાસ્ત્રો કોતરાવ્યા છે, એની ટીકા કોતરાવી છે. પછી અષ્ટપાઉડની ટીકા કેમ નહીં કોતરાવી, થોડીક એની પણ વાત ગુરુદેવશ્રીએ કરી આજે. હા, બહુ સરસ, અદ્ભુત. મિથ્યા શલ્ય, મિથ્યા શલ્ય 308 નંબરના પાના ઉપર જો, બહુ સરસ વાત કરી. દ્રષ્ટિ તો રાગના ત્યાગમાં છે. રાગનો ત્યાગ છે એવી સમકિતિની દ્રષ્ટિ છે, પણ અસ્થિરતામાં રાગ આવ્યા વિના રહેતો નથી. એ રાગને પણ સ્થિરતા દ્વારા છોડવો, એ અહીંયા ઉપદેશ છે. આવી વાત સૂક્ષ્મ સત્ય આ છે, આવી સત્ય ચીજ છે, એનું શરણ લેવું એ જ વસ્તુ છે. બાકી બધું વાતું છે. આ વાતું એનું લિસ્ટ આપ્યું. ફોર એક્ઝામ્પલ, ગુરુદેવ દાખલા તરીકે સમજાવો. હાલ સાંભળ, જાત્રા કરી. જો હવે હમણાં તો જાત્રા કરાવી, પછીના ફકરામાં કરાવશે, પરમાગમ મંદિરની જાત્રા કરાવશે. સાંભળો છો બધાય? થોડું ગુરુદેવશ્રીના પ્રવચનના અંશોને આગળ પાછળ કરીને, રિવર્સ ફોરવર્ડ કરીને આપણે સાંભળવાનું, તો મજા આવે. તમે શાક વઘારો તો વઘાર્યા બાદ એને એમને મૂકો એના હાલ ઉપર, એને પછી ચમચીથી ઉપર નીચે ઊંધું છતું કરો કે નહીં, મસાલો બધું એકમેક થઈ જવો જોઈએ. હા, તેલ આમ કેમ વાટે 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 આમ તેલ નાખો, એમ કહે છે આ ગુરુદેવના પ્રવચનો. એવી રીતે સાંભળવાનું, આગળ પાછળ આગળ પાછળ. જાત્રા કરી અને સમ્મેત શિખરની કરી એટલે તેનાથી સંસાર ઘટી જશે, કહે છે. બધું મિથ્યાશલ્ય છે. પરદ્રવ્યના આશ્રય કદી સંસાર ઘટતો નથી. હા, ઓલા 2 ન્યાય આપ્યા બહુ જબરદસ્ત આજે 307 નંબરના પાને. વળી પાછું ઓલી સુપર ડુપર ગાથા આપણી 60 નંબરની એ યાદ કરી આજે. હા, બુદ્ધિ સાધારણ હોય અને લાખો રૂપિયા પેદા કરે, બુદ્ધિના બારદાન એમ બોલ્યા. અને વળી પાછું નીચે સાવ નીચેની 2 લીટી જો, સાધારણ બુદ્ધિનો હોય તોય પેદા કરે, અને બહુ બુદ્ધિવાળો હોય તો પણ 1 મહિનાના 2000 પેદા કરવા હોય તો પરસેવા ઉતરે. એના ઉપર ઉપરથી 2-3 લીટી જુઓ. હા, પુણ્ય સમકિત સહિતના પુણ્ય છે, એ રજડાવે નહીં, એ ભ્રમણ કરાવવાનું વિશેષ કારણ નથી સમ્યક દ્રષ્ટિનું, જ્ઞાનીનું. અને મિથ્યા દૃષ્ટિના પુણ્યથી વૈભવ મળે, અબજો રૂપિયા મળે, અને ઓહો હો 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 શું થાય?
અભિમાન થઈ જાય. જો અભિમાન કેવા થઈ જાય, અમે આવા પૈસાવાળા છીએ, અમે રાજા છીએ, અમે ધનાઢ્ય છીએ. મદમાં અભિમાન થઈ જશે, મતિભ્રષ્ટ થશે, અવિવેક થશે અને પાપ કરીને ડોટ 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 ક્યાં જઈશ? નરકમાં જઈશ. બોલો, રેડ સિગ્નલ છે હૃદયશ્રીના પ્રવચનમાંનો આજે. ચલો, આ પાના ઉપર જ સૌથી ઉપર જુઓ. ઉપર તો ઉત્તર છે, આ પાના ઉપર સૌથી ઉપર ઉત્તર આપેલ છે. એનો પ્રશ્ન છે અહીંયા. હજી એની સમજણમાં ઠેકાણા નથી, શ્રદ્ધામાં ઠેકાણા નથી, એને ક્યાંથી સમ્યક દર્શન થાય? પછી પ્રશ્ન પૂછો, જો નિવૃત્તિ મળતી નથી તો સમ્યક દર્શન કેવી રીતે થાય? એનો જવાબ સાંભળો. નિવૃત્તિ મળતી નથી એ નહીં, લેતો નથી. આ ટોપ સિક્સર માર્યું છે ગુરુદેવશ્રી આજે. નિવૃત્તિ મળતી નથી એમ નહીં, એ લેતો નથી. નોકરી કરે ને એમાં એ ઘૂસી જાય, એમ ધંધા અને વ્યાપાર એ બધામાં ઘૂસી જાય. આ પ્રકરણ યાદ રાખજો ભાઈ, બહુ સરસ છે. આજે તો ગુરુદેવશ્રીના ચિત્ત ઉપર દીપચંદજી કાસલીવાલ સાહેબ બહુ ઘેરાયેલા હતા. પાના નંબર 304 અને 5 ઉપર તો બધા એને જ હાઇલાઇટ્સ કર્યા છે. ભાવ દીપિકા, કેટલા બધા ગ્રંથોના નામ લીધા. અનુભવ પ્રકાશ, ચિદવિલાસ, આત્માવલોકન, અધ્યાત્મ સંગ્રહ. અમે તો રણસ્તંભ રોપ્યો છે, આ મોક્ષ માર્ગમાં અમે જઈએ છીએ, અલ્પકાળમાં અમારો મોક્ષ થશે. બોલો, અત્યારે કોઈ સત્ય વક્તા દેખાતા નથી, સત્ય શ્રદ્ધાનવાન કોઈ દેખાતા નથી, અને એ મોઢેથી કહીએ તો કોઈ સાંભળતું નથી, એટલે હું લખી જાઉં છું. આ બધું વાંચજો ભાઈ. હા, બહુ સરસ બધી ચર્ચા. ચોખા અને કોથળાની વાત કરી. હા, ચોખે ચોખો ભગવાન હાથમાં. શું દર્શનની વાત, શું જ્ઞાનની વાત. એક આ વાત ઓલી કર્ણાટકના ભવ્ય સાગર મહારાજે કરી હતી. 10 કાગળો લખ્યા એમણે ગુરુદેવને. 10મું કાગળ જે આવ્યું એનું થોડુંક વાંચન ગુરુદેવશ્રીએ કીધું. હા, ઓહો હો હો, સ્વામીજી આપે જે આત્મધર્મની વાત પ્રકાશી એવી વાત ક્યાંય નથી. જો 303 નંબરના પાના ઉપર ત્રીજી ચોથી લીટી 10મો પત્રમાં શું લખ્યું તું જો એણે. આપની વાત સાંભળવા મને ત્યાં આવવાનો ભાવ છે. બોલો, ગુરુદેવશ્રીની સભા માટે એક મુનિરાજ કેવું ઝંકે છે. હા, અને આપણને ગુરુદેવશ્રીની સભા મળી છે તો આપણને કોરોના ના પાડે છે. કેમ? વાત સાચી ને? હા, દીકરી ઘરે હોય અને મમ્મી અહીંયા સ્વાધ્યાય ભવનમાં આવે. સમજી ગઈ ને દીકરી? પંડિતજી શું કરીએ, છોકરાઓ નાના છે, એને નાના જ રાખજો. હા, સ્વામીજી આપે જે આત્મધર્મની વાત પ્રકાશી છે, હા, આપની વાત સાંભળવા મને ત્યાં આવવાનો ભાવ છે. બોલો, ધન્ય ભાગ્ય. આપની સભામાં હું સાંભળું એ મારું ધન્યપણું છે. બોલો, કેટલો અહોભાવ. મુનિ છે પણ ગુરુદેવ કહે છે કે મુનિ, બહારથી મુનિ થયા એમાં શું, સમ્યક દર્શન શું ચીજ છે એની તો ખબર નથી. હા, પણ એ જીવને કેટલી તડફ છે વિચાર કરો. બહુ અદ્ભુત છે ભાઈ. હા, એ આ ગાથા 64 અને 65 બે ગાથાનો આખો સરવાળો બહુ સરસ છે. ચલો 5 મિનિટમાં આપણે વાત પૂરી કરીએ. આપણે 3 શ્લોક બાકી છે સ્વરૂપ સંબોધનમાં, બિલકુલ આની સાથે જ સંકળાયેલ છે. જો સાંભળો, આપણે છેલ્લે 21, 22 અને 23 શ્લોક સુધી પહોંચાતા. એમાં સીધી આપણે 23મા શ્લોકની વાત કરું છું. સાંભળો. વાત યાદ છે આપને કે મોક્ષની આકાંક્ષા જે ન કરે તેને મોક્ષ થાય. અને પછીના ગાથામાં એમ કીધું, તારે ઈચ્છા જો સ્વાધીન ઈચ્છા કરવી છે તો આત્માની ઈચ્છા કર, સ્વરૂપ અને સ્વભાવની ઈચ્છા કર. તું કારણ વિના માથાકૂટ શા માટે કરે છે? એટલે સ્વરૂપ અને સ્વભાવમાં તું લીન થા. 22મો શ્લોક. હા, એમાં વાત કરી હતી. સ્વાત્મનિષ્ઠ સ્વાધીન ઈચ્છા કર, સુલભ છે બરાબર, એટલે તું આત્માધીન થા. મારો બાપ તું આત્માધીન થાય, એમ સંસ્કૃતમાં લખ્યું છે.
આત્માધીને સુખે તાત, તાત એટલે હે પિતા, તું આત્માધીન થા, યત્નમ કિમ ન કરોસી, કરીશતી, પોતાના આત્મામાં લીન થવા માટે તું પ્રયત્નો કેમ કરતો નથી. જો એનો થોડોક અનુવાદ વાંચું છું. इच्छा करना बहुत सरल है, आत्मा से होती उत्पन्न, फिर स्वाधीन सुखों की इच्छा का क्यों करते नहीं प्रयत्न. એના પ્રયત્ન કેમ નથી કરતો? એટલે હવે 23મા શ્લોકમાં એમ કહે છે, સ્વમ પરમ વિદ્ધિ તત્રાપી, ત્યાં પણ સ્વને સ્વ તરીકે, પરને પર તરીકે જાણ, વ્યામોહમ છિંદકિત્વિમમ, અને વ્યામોહને છેદી નાખ. હું જ્યારે સમોશરણ મંદિરમાં સવારે દર્શન કરવા માટે મેં આ વાત આપ સૌને ઘણી વખત કીધું છે કે હું ચોક્કસ પગ થંભી જ જાય શાંતિનાથ કુંતુનાથ ભગવાનની સામે, અને ઊભો ઊભો 2 વખત 4 વખત 6 વખત 10 વખત જેટલી પણ ઉપયોગની સ્થિરતા રહે, હું ત્યાં કુંતુનાથ ભગવાનની સામે ઊભો રહું અને કુંતુનાથ ભગવાનની વંદના મનમાં ને મનમાં, મનમાં ને મનમાં હું ગણગણું. એટલી અદ્ભુત વાત કે શું કહું આપને. આપણે ખરેખર એ 24 તીર્થંકરની વંદનામાં શ્રેષ્ઠતમ વંદનાઓમાંનું એ એક છે. એટલી સરસ વાત એમાં કરી, જે દુઃખોના વિષમગીરીઓ વજ્રની જેમ ભેદે, ભવ્યાત્માની નિબિડ જડતા સૂર્યની જેમ છેદે. હે કુંતુનાથ ભગવાન, આપ કેવા છો? એટલી સરસ વાત કરી કે જે દુઃખોના વિષમ ગિરિઓને, વિષમ પર્વતોને કોની જેમ? વજ્રની જેમ તમે એને ભેદો છો. બોલો, વજ્ર પડે એટલે પર્વત કક્કડભૂસ થાય, ટુકડે ટુકડામાં ફેરવાઈ જાય. હા, જે દુઃખોના વિષમ ગિરિઓ વજ્રની જેમ ભેદે. મારી ભક્તિના અર્થમાં નથી સમજાવવું, મારે બીજો અભિપ્રાય છે, સાંભળજો ધ્યાનથી. ભવ્યાત્માની, અભવિની નહીં. મારી એ વાત, મને એ વિચાર આવે રોજ, ભવ્ય તો જીવ ખરા, પણ અનાદિકાળથી જડતા પડી છે. બોલો, મગના ભાવે વેચાય, પણ એવા કોરડા હોય એમાં 10-20 નહીં ચડે તો નહીં જ ચડે, એવા કોરડા મગ અને મઠ જેવા ભવ્ય જીવો, જેમની નિબિડતા એટલે ઘટ્ટ બંધાયેલો અજ્ઞાન. મને આ પંક્તિ ઉપર જ બહુ વિચાર આવે. હા, એટલે અમે ભવ્ય છીએ, શાબાશી લેવાની વાત નથી આ. હા, હરક પદોડા થવાની વાત નથી, એમ કહું છું. હા, અમે મૂળ દિગંબર જૈન છીએ, અમારે વડિયામાં તો દિગંબર સંપ્રદાય. હા, અમે તો મૂળ જૈન છીએ. આ મૂળ બૂળના નામે અભિમાન નહીં કરો એમ કહે છે. શેના મૂળ અને મૂળ? હા, તત્સમયની યોગ્યતાથી કામ થાય તો જૈનપણું છે, બાકી બધા સમજી લેવાના છે. ખ્યાલમાં આવ્યું? ભવ્યાત્મ, જેની મૂર્તિ કયું? હા, જે દુઃખોના વિષમગીરીઓ વજ્રની જેમ ભેદે, ભવ્યાત્માની નિબિડ જડતા. બોલો, નિબિડ જડતા, જડપનું. ભવ્યાત્માની નિબિડ જડતા સૂર્યની જેમ છેદે. સૂર્યની જેમ છેદે. શું છેદે? જડતા. કોની? પૂછો આ સવાલ. હા, અભવ્યની નહીં, ભવ્યની જડતાને. બોલો,
ભગવાન તો ભવ્ય જ થાય, પણ હજી જ્યાં સુધી 5-50 ભવો હોય ત્યાં સુધી તત્વ સુહાવે નહીં, તત્વ ગમે નહીં, ગુરુદેવના આંગણે આવે નહીં, ગુરુદેવને સાંભળે નહીં, તત્વને સમજે નહીં. વિચારો વિચારો વિચારો. જે અને આવે તો જેની પાસે 3 સમગણે સ્વર્ગને ઇન્દ્ર જેવા, જો એ પાસે આવી જાય પછી એને ઇન્દ્ર જેવી રીતે સ્વર્ગને તણખલું સમજે, પછી એને ધંધો અને વ્યાપારમાં પછી રસ ન રહે ભાઈ. એવી સારી અરજીન મને આપજો આપ સેવા. હા, સ્વંપરમ વિદ્ધિ તત્રાપી વ્યામોહમ છિંદકિંત્વિમમ અનાકુલ સ્વસંવેદે, અનાકુલ સ્વસંવેદ્ય સ્વરૂપ સ્વભાવ ભાવ જે છે, સ્વરૂપે તિષ્ઠ કેવલે. કેટલી સરસ વાત કરી. ઈ આ પરમાત્મ પ્રકાશની 64મી 65મી 66મી ગાથા. પુણ્ય નહીં કર, પાપને તો ભૂલી જ જા, પણ હવે ધીમે ધીમે પુણ્યને પણ ભૂલી જાય એમ કહે છે. અને અંદરની પવિત્રતાની સંભાળ કર. ખ્યાલમાં આવે છે? સ્વરૂપે તિષ્ઠ કેવલે. કેવલે કેવળ તું પોતાના સ્વરૂપમાં ઠરી જા. ઓલા બધાને હવે પૂરું કર. આવું વાંચ્યા બાદ બસ મારે મારું કરવું છે, મારે મારા સ્વરૂપ અને સ્વભાવમાં રહેવું છે. આખી દુનિયા જાય તેલ લેવા, કાંઈ લેવું દેવું નહીં દુનિયા સાથે મારે. હા, જેનો ભાગ્ય હશે એ ભગવાન થવાના, ભગવાનના માર્ગે આવશે ભાઈ. હા, કેટલું સરસ જો આનો અનુવાદ જો એનો. હા, निज आत्मा को अरु शरीर आदिक पदार्थ को तुम जानो. जानो एम कहे छे. तथा भेद भावात्मक यह व्यामोह पक्ष तज दो मानो. केवल शुद्ध निराकुल रूप स्वानुभव में ही रम जाओ. स्वानुभव स्वरूपी आत्मा में रमो एम कहे छे कि निज स्वरूप में अचलित होकर उत्तम शुद्ध स्वपद पाओ. यह स्वरूप संबोधन उत्तम मोक्ष मार्ग दिग्दर्शक है. आत्मज्ञान सुखकारी ही आनंद अतीन्द्रिय वर्धक है. કેટલી સરસ વાત છે આ. હા, પોતાના સ્વરૂપમાં ઠરવાની પ્રેરણા આમાં આપી. બરાબર. હવે એના પછી શુદ્ધોપયોગ. જો સૌભાગ્ય, આવતીકાલે 66મી ગાથા પૂરી થશે પરમાત્મ પ્રકાશમાં, અને શુદ્ધોપયોગની મુખ્યતાએ 41 શ્લોકો શરૂ થશે. એમાં શુદ્ધોપયોગ સંબંધીના 8 શ્લોકો આવશે 41માં. એમાં વળી પાછા પરા છે, કરણ પરા અંદરમાં, શુદ્ધોપયોગ પરા છે અંદરમાં. બરોબર. પરમાત્મ પ્રકાશમાં શુદ્ધોપયોગનું પ્રકરણ શરૂ થવાનું છે, અને આવતીકાલે આ 24મા શ્લોકમાં શુદ્ધોપયોગનો જ પ્રકરણ છે. એટલે મેળ બેઠો છે. આ કંઈ ઈરાદાપૂર્વક પ્લાનિંગ નહોતું કર્યું આપણે, પણ આવતીકાલે સ્વરૂપ સંબોધન સ્તોત્રમાં 24મા શ્લોકમાં શુદ્ધોપયોગની જ વાત આવશે, અને 25મા શ્લોકમાં અકલંગ દેવ એમ કહેશે, હવે અમે અમારા સ્વરૂપમાં લીન થઈ રહ્યા છીએ. પરમાનંદ સ્તોત્ર લખીને વિદાય તો ક્યારની લઈ લીધી. કાલે હવે સ્વરૂપ સંબોધન સ્તોત્રની રચના સાથે વિદાય લઈ લેશે. હવે ભાગ્ય પ્રમાણે, પુરુષાર્થ પ્રમાણે આ ગ્રંથનું વાંચન નિરંતર આપણે કરવું જોઈએ. કાલે આ ગ્રંથનું સુખદ સમાપન આપણે પૂરું કરીશું. जावाणी के ज्ञान ते निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना 100 बार
वंदना शत बार है, वंदना शत बार है। जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो